જંગલમાં એક ઘોડું ધોળે જતું, તું બનાટી મારી જાવ, ધોળની ડમરી ઉડાડી જાય. આગળ કોઈ આવે ને કે હલો શેટીના રહ્યો, આ જંગલ મારા બાપનું છે એ કે. આગળ એક ગધેડું જતું થાય, હલે ગધેડા બધેડા મારા હામાં મચ્છર બરાબર છે, આમ સાઈડમાં રહેવું ભાઈ નીકળે ત્યાં. એટલામાં આગળ એક ખાડો આવ્યો, ઘોડો ઠેકડો મારીને ટપવા ગયો અને પગ લઈ ફોન ખાડામાં ગળી ગયો. ખાડામાં ટાંગા ઘૂસી ગયા. ટાંગા ઘૂસી ગયા તો એને તો બર કર્યું નીકળવા માટે, તો જેમ બર કરે એમ અંદર આવી જાય. અને હવે અહીંયા કોઈ હતોય નહીં, એક ઘોડું આમ વાહે ધીરે ધીરે હાલ્યું આવતું હતું. જેમ બર કરે એમ અંદર ઘૂસી જાય, ડોકી લગી આવી ગયું. એટલી વારમાં ગધેડું અહીંયા કાંઠે પૂગી ગયું. તો ઘોડો ગધેડાને જોઈને કે, એ ગધેડા ભાઈ, ઓ ગધેડા ભાઈ, જરાક મદદ તો કરો, આમાંથી કાઢો તો ખરા. એટલે ગધેડા એમ કે છે કાંઈ કે હમણાં તો બમણાટી મારે જતો હતો અને મારા જેવા નથી કહેતો હતો કે તમારી કાંઈ જરૂર નથી, અને હવે ગધેડા ભાઈ. તો ઘોડો કે અરે ભાઈ નહીં, તું મારો બાપ છો બાપ, પણ મને કાઢામાંથી. એટલે હોય અમુક આવા ગધેડા ઘોડા જેવા બમણાટી મારે જતા હોય, એની મસ્તીમાં કોઈના બાપનું કયું ના કરતા હોય, પછી છેલ્લે ગરજે ગધેડાના બાપ કહેવા જાય.